गुजरात टूरिज्म तथा गुजरात मोटरसाइकल राइडर्स एसोसिएशन द्वारा सेफ सोलो ट्रावेल फॉर फीमेल राइडर्सना प्रोत्साहन માટે 4000 કિલોમીટરની સરહદ યાત્રાએ નીકળેલા કચ્છી મહિલા મોટરસાઇકલ રાઇડર નેહલબેન વાઘેલાના સન્માન અને મિલનનો કાર્યક્રમ ભુજના જાયન્ટ્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને ભુજના જાયન્ટ્સ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નેહલબેને પોતાની મોટરસાઇકલ યાત્રાના અનુભવો વર્ણવ્યા હતા। જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના પ્રમુખ અરુણ જોશી, શ્રી વિનોદભાઈ સોલંકીએ નેહલબેનનું સન્માન કર્યું હતું। નેહલબેન અને જાયન્ટ્સના હોદ્દેદારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। મારું નામ નેહલ વાઘેલા છે। હું સિનોગ્રાથી છું અને મુંબઈ માતાજી મારા માતાજી અને મારું પિયર લોહારિયા, હાલે બેંગ્લોર। લોહારિયામાં લીલાધરભાઈ પરમારની દીકરી છું। રાઈડ તો હું લોંગ રાઈડ ઘણી ટાઈમથી કરું છું, 7 દિવસ 8 દિવસ, પણ આ વખતે આ 20 દિવસની મોટી રાઈડ એટલા માટે રાખી કેમ કે મારું કોઝ છે આ રાઈડનું કલ્ચરલ અને હિસ્ટોરિકલ હેરિટેજ ઓફ ગુજરાત। આઈ વોન્ટ ટુ પ્રમોટ દેટ, કેમ કે ગુજરાતમાં એટલી બધી સારી જગ્યાઓ છે કે તમે 20 દિવસ પણ ઓછા પડે સાચું જોઈએ તો, પણ બાઇક ઉપર હું એટલું જ કરી શકું છું। એટલા માટે મારું કહેવાનું એ છે આખા ઇન્ડિયાને, આખા વર્લ્ડને કે તમે ગુજરાત આવો। ગુજરાતમાં આટલી બધી વસ્તુ જોવા જેવી છે અને હું મારા સોશિયલ મીડિયા થ્રુ મારાથી જેટલું થાય એટલું કેમેરામાં કેપ્ચર કરીને એનું કન્ટેન્ટ બનાવીને મારા સોશિયલ મીડિયામાં નાખું છું, તાકી બધાને ખબર પડે કે ગુજરાતમાં આટલી બધી જગ્યા છે જોવાની। એ પહેલું કોઝ છે। બીજું કોઝ એ છે કે હાલમાં હમણાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા છે રાઇડિંગ કમ્યુનિટીમાં કે ફોરેનની લેડી રાઇડર્સને ઘણું હેરાસમેન્ટ થયું છે અને એક ભારતની છબી એકદમ ખરાબ રીતે સામે આવી છે કે ફોરેનર્સ લેડીઝ ભારતમાં સુરક્ષિત નથી। પણ જ્યારે કે હું 8 વર્ષથી રાઈડ કરું છું અને મારા અનુભવથી એવું જ છે કે સેફ છે, ઇન્ડિયા સેફ છે, ગુજરાત સેફ છે અને હું મહારાષ્ટ્રમાં મારો જન્મ થયો છે, મારી કર્મભૂમિ કર્ણાટકા છે અને મારું મૂળ ગુજરાત કચ્છ છે। તો ત્રણેય જગ્યા તો મને બહુ સેફ લાગે છે અને આ જ મારું મોટો કહેવાનું છે કે ભારત એકદમ સુરક્ષિત જગ્યા છે વુમેન્સ માટે, લેડીઝ માટે, સોલો ટ્રાવેલિંગ માટે કહો કે રાઇડિંગ માટે કહો એમ। આ રાઇડમાં મેં રાઇડ ચાલુ કરી છે બેંગ્લોરથી 16 તારીખના અને મારું ઓફિશિયલ ફ્લેગ ઓફ જી કે રાઇડનું 4000 કિલોમીટરની જે રાઇડ છે આ ગુજરાત બોર્ડર રાઇડ, એનું ઓફિશિયલ ફ્લેગ ઓફ થયું છે વડોદરાથી 21 તારીખના રવિવારે સવારે। તો ગુજરાત આખું મારું બોર્ડર રાઇડ કમ્પ્લીટ કરીશ અને બરોડામાં જ ખતમ કરીશ, 4000 કિલોમીટર થઈ જશે। ઘણા પ્રસંગ છે। જો ડરાવનો પ્રસંગ કહું તો એકવાર હું બ્રહ્મકુંડ ગઈ હતી ભાવનગરની બાજુમાં। તો આવા ટાણે 2-3 વાર રસ્તો ખોવાઈ ગઈ, વરસાદ પડતો તો રસ્તા ઉપર બધી ઠેકાણે ગાયું અને મારી ગાડી જે છે જરાક વજનવાળી છે, જરાક પણ તમે બ્રેક લગાવો તો સ્લીપ થઈ જાય, તો પડવાની બીક। એ ડરાવનો પસંદ પણ એ હું યાદ નથી રાખવા માગતી। મારા સારું ખુશીનો અને બહુ સરસ સ્મરણીય ક્ષણ હતો જ્યારે મારું ફ્લેગ ઓફ થયું બરોડામાં। બહુ મોટો ઇવેન્ટ। આજે સવારે મને મારા સમાજના બધાએ જનોએ મારું સન્માન કર્યું અંજારમાં। એ મારા માટે બહુ મોટો પ્રસંગ અને વિસ્મરણીય ક્ષણ, અને હમણાં જે તમે બધાએ મારા માટે અહીંયા આવ્યા છો એ મારા માટે બહુ મોટી વાત છે। તો મારી આ ગુજરાત બોર્ડર રાઇડ થઈ ગયા પછી મને રાજસ્થાન બોર્ડર કરવી છે અને મહારાષ્ટ્ર બોર્ડર કરવી છે। એના માટે બીજું કોઝ હોઈ શકે છે, પણ બોર્ડર રાઇડ્સ કરવી છે મને બધાય રાજ્યની, અને પછી હોઈ શકે તો ઇન્ટરનેશનલ રાઇડ્સ પણ કરવી છે। મારું નામ વિનોદભાઈ ચૌહાણ, હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજનો ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છું। આજે અમે અમારા જાયન્ટ્સ હોલ ઉપર એક આપણા સમગ્ર કચ્છ માટે ગૌરવપ્રદ ઘટના બની રહે એવો એક કાર્યક્રમ અમે રાખેલો છે। મૂળ આપણા કચ્છના અંજાર તાલુકાના લોહારિયા ગામના નેહલબેન વાઘેલા કે જેઓ બેંગ્લોરથી નીકળ્યા છે અને એક ફિમેલ બાઇક રાઇડર છે, મોટર બાઇક રાઇડર છે। ગુજરાત ટુરિઝમ અને વડોદરા બાઇક રાઇડર્સ એસોસિએશને એમને સ્પોન્સર કર્યા છે અને ગુજરાત રાજ્યની 4000 કિલોમીટરની જે સરહદી વિસ્તાર છે, સરહદ વિસ્તારનો એરિયા છે, એનો પ્રવાસ તેઓ કરી રહ્યા છે। અને એમનો આ પ્રવાસ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જે આપણા દેશની અને આપણા રાજ્યની જે મહિલાઓ જે છે તેઓ સોલો ડ્રાઇવિંગ કરી શકે, સેફ ડ્રાઈવ સોલો કરી શકે, આપણી ફિમેલ્સ
એના માટેનો એમનો ઉદ્દેશ્ય છે અને તેઓ આજે ભુજ પધાર્યા છે અને હવે પછી તેઓ આગળ જતાં વ્હાઇટ રણ અને આપણી કચ્છની બોર્ડર મોટર બાઇકથી તેઓ એનો પ્રવાસ કરવાના છે. આજે ભુજ પધાર્યા છે તો અમે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને અમારા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ તરફથી એમનું સન્માન અને એમના સાથેનો એક નાનકડા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે. અરુણ જોશી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના પ્રેસિડેન્ટની આ વર્ષની મારી જવાબદારી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ છેલ્લા 48 વર્ષથી ભુજમાં સામાજિક, શૈક્ષણિક અને મેડિકલી સેવાઓ કરે છે અને વિવિધ પ્રકારના સમાજના નબળા લોકોને ઉપયોગી અને વિવિધ પ્રદૂષણ બાબતે તેમજ કેન્સર જાગૃતિ, બ્લડ ડોનેશન અને અંગદાનની પ્રવૃત્તિઓ કરે છે. આજે અમારા માટે એક સારો પ્રસંગ છે. સાથે સાથે આ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ જે પોતે વિવિધ પ્રવૃત્તિઓની અંદર આ પ્રકારના જે લોકો, એમાં ખાસ કરીને મૂળ લોહરિયાના અને હાલે બેંગ્લોરના નેહલબેન વાઘેલા, જે એક મહિલા હોવા છતાં પણ અને મહિલાઓમાં પણ સાહસિક વૃત્તિ ઉત્પન્ન થાય એ બાબતે જે કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તારનો પોતાની બાઇક ઉપર પ્રવાસ કરી રહ્યા છે, એના માટે અમારા એમના જે પ્રસંગો છે, એમને જે પ્રવાસ દરમિયાનની જે કાંઈ દુવિધા ઊભી થઈ છે, એના જે કાંઈ પ્રસંગો છે એ અમારી આગળ કહેશે, એમનું અમે સન્માન કરશું. સાથે સાથે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના મહિલા હોય અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજનું આ બંનેનું જોઈન્ટ વેન્ચર છે.